અમેરિકામાં બે બે માસૂમ દીકરીઓ પોતાના માતાની રાહ જોતી રહી હોય અને 27 જુલાઈની સવારે એક સનકી કારની ભયાનક ટક્કરથી તે માતાનો જીવ સદાને માટે છીનવાઈ જાય ત્યારે તે અનાથ પરિવારોના દિલ પર કેવી ભયાનક વજ્રઘાત થતી હશે. દોસ્તો, ન્યૂ જર્સીની અદાલતમાં ગત 14 ઓગસ્ટે જજે જ્યારે અકસ્માત સર્જનારા 18 વર્ષના ભારતીય વિદ્યાર્થીની જામીન અરજી ફગાવી દીધી. દોસ્તો, અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના સોમરસેટ કાઉન્ટી કોર્ટ હાઉસમાંથી સામે આવેલા અતિશય ચોંકાવનારા અને સત્તાવાર સમાચાર અનુસાર સુપિરિયર કોર્ટ દ્વારા હાલ જે રીતની કાર્યવાહી કરવામાં આવી છે તેમાં જે જજ છે તે પીટર જે ટોબર 18 વર્ષના આરોપી સિદ્ધાર્થ પ્રસાદ સુરાપાનીની કસ્ટડીમાં જ રાખવાનો કડક આદેશ આપે છે. બેલેમીડ વિસ્તારમાં રહી સેવા 18 વર્ષના સિદ્ધાર્થ સુરાપાનીની વિરુદ્ધ ગત જુલાઈ મહિનામાં બનેલા એક અતિ ભયાનક માર્ગ અકસ્માત કેસમાં કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં મૂળ ભારત દેશના વતની અને બ્રિજ વોટર વિસ્તારમાં રહેતી 44 વર્ષની ભારતીય મહિલા દીપા શ્રીપતિનું સત્તાવાર રીતે કરુણ મોત નીપજ્યું હતું. આરોપી સિદ્ધાર્થ સામે અદાલતમાં સેકન્ડ ડિગ્રી વેહિક્યુલર હોમિસાઇડ એટલે કે વાહનથી હત્યા કરવાનો અને અકસ્માત બાદ મોત નિપજાવીને સ્થળ પરથી ભાગી જવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. દોસ્તો, આ અદાલતમાં સુનાવણી દરમિયાન તેણે પોતાની જાતને નિર્દોષ ગણાવી. કાનૂની દસ્તાવેજો મુજબ આ લોહિયાળ દુર્ઘટના ગત 27 જુલાઈ 2026 ના રોજ સવારે આશરે 6:30 વાગ્યે બની. રાટિન બરો અંદર આવેલા રૂટ 202 અને ફર્સ્ટ એવન્યુના 4 રસ્તા પાસે આકાર પામી. પોલીસ તપાસ મુજબ આરોપી સિદ્ધાર્થ પોતાની BMW કાર અતિશય ઝડપે હંકારીને જઈ રહ્યો હતો. આ દરમિયાન જ તેણે એક્યુરા કાર સાથે અત્યંત ભયાનક ધડાકાભેર શ્રીપતિ સાથે ટક્કર એટલી પ્રચંડ મારી કે 44 વર્ષના દીપા શ્રીપતિને ઘટના સ્થળે તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા. મૃતક દીપા શ્રીપતિને 20 વર્ષ અને 16 વર્ષની બે નાની દીકરીઓ છે અને તેમના અચાનક વિદાયથી આખો પરિવાર ઘેરા શોકમાં સરી પડ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલો દ્વારા અકસ્માત પહેલાનો એક વિડીયો પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યો, જેમાં જોવા મળ્યું કે સિદ્ધાર્થ પોતાની કારને ખતરનાક અતિશય સ્પીડમાં હંકારી રહ્યો હતો. તેમાં અતિ ઝડપ વધારીને રોડની સાઈડમાંથી ગાડી ચલાવી, ડિવાઈડર ઓળંગ્યા અને કેટલીક જગ્યાએ ટ્રાફિકની વિરુદ્ધ દિશામાં પણ બેફામ વાહન ચલાવ્યું. પ્રોસિક્યુટર્સે જજ સામે દલીલ કરી કે જો આ આરોપીને જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવશે તો તે સમાજ માટે ભારે જોખમી સાબિત થઈ શકે છે. સાથોસાથ તેના પરિવાર પાસે મસમોટી અને આર્થિક સંપત્તિ હોવાથી અને ભારત દેશ સાથે જોડાણ હોવાથી તે અમેરિકા છોડીને ભાગી જવાનું મોટું જોખમ ધરાવે છે. બીજી તરફ આરોપી સિદ્ધાર્થના બચાવ પક્ષના વકીલે દલીલ કરી કે આ અકસ્માત કોઈ અપરાધિક ઇરાદાથી નહીં પણ તેની માનસિક બીમારીના કટોકટીના કારણે થયો હતો. વકીલે કોર્ટને જણાવ્યું કે સિદ્ધાર્થને બાયપોલર ડિસઓર્ડર નામની માનસિક બીમારી છે, જેના લીધે તે દિવસે તેને અચાનક સાયકોટિક એટેક આવ્યો હતો. તેથી તેને ઘર અટકાયતમાં રાખીને માનસિક સારવાર આપવાની માંગ કરાઈ હતી અને ગાડી ચલાવવા પર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરાઈ હતી. વળી વકીલે સિદ્ધાર્થનો કોઈ જ અગાઉનો ક્રિમિનલ રેકોર્ડ ન હોવાની અને તેની પ્રતિષ્ઠા દર્શાવતા પત્રો રજૂ કર્યા. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ સેટન હોલ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત સંયુક્ત BS-MD પ્રોગ્રામમાં બાયોલોજી વિષયનો તેજસ્વી વિદ્યાર્થી છે, પરંતુ જજ પીટર જે ટોબરે માનસિક ઇલાજ વચ્ચે પણ જાહેર જનતાની સુરક્ષાને પ્રાધાન્ય આપીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો અને હવે સપ્ટેમ્બર મહિનામાં તેની પ્રી ઇન્ડેક્ટિમેન્ટ કોન્ફરન્સ યોજાશે. દોસ્તો, અમેરિકામાં આપણા ભારતીય વિદ્યાર્થીઓ બેફામ સ્પીડમાં મોંઘી લક્ઝુરિયસ ગાડીઓ ચલાવીને અકસ્માત સર્જતા હોય છે, ત્યારે તેમની આ નાની ભૂલની પણ કડક સજા મળતી હોય છે. માટે આપણા વિદ્યાર્થીઓએ આવી ભૂલ ન કરે તે માટે ખાસ માતા પિતાને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.